પાટણમાં આવી જઈએ આપણે અને જોઈ શકો છો પાટણ બસ સ્ટેન્ડ આમાં પણ અહીંયા મતલબ કે થોડો વરસાદ આવે નહીં અને આપણે ત્યાં જોવા ને તો મતલબ કે 1 કલાકમાં વધારે પ્રમાણમાં જોઈએ ને તો આવો વરસાદ 1 કલાકમાં આવે ને એવો વરસાદ આવે તો મિત્રો તો આપણે હાલ તો ચા બા પીવા જઈએ મતલબ કે આ સાઈડ અને હાલ બસમાં ઉતરીને પાટણ આવ્યા મિત્રો પાટણનો લોક તમે જોઈ શકો છો તો આ સાઈડ ચા બા પીએ અને પછી અહીંયાથી આપણે રિટર્ન થવાનું અને નીકળવાના અહીંયા ઊંઝા જવા માટે બસ તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને જોઈ શકો છો મતલબ કે પાટણથી થોડા આ સાઈડ આવી જઈએ દૂર અને ચાબા પીએ ને હવે જઈએ પછી ઊંઝા ચાબા પી લઈએ હવે ચા વિના મને ચેન પડે નહીં મન મારું જાય રે મિત્રો પાટણમાં તમને બધું બતાવો બધા મતલબ કે ડેપોમાં કેટલી પબ્લિક તો બધું તમને બતાવો પણ મિત્રો આરે બસ આપણે આવી જઈએ એટલે કોઈ બતાવવા આપણે ઊભા નહીં રહ્યા મિત્રો નકર તમને બધું બતાવો તો બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેશે તમને જે વસ્તુ બતાવના બધું બતાવશે બસ એડી હાલ તમે મતલબ કે રનિંગ ઉપર તો બ્લોગમાં ફાઇનલ કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોનો બને એટલું આપણો મિત્રોને એડી મિત્રો ફાઇનલી ઉતારી લઈએ જવાનું હતો જોઈ શકો છો આ બાજુનું લોકેશન બાજુનું અને 30 to 60 રેશો સિલેક્ટ કરી દીધો મિત્રો અને કે હવે જઈ અને તમને બતાવવાનું તો શું આપણે ફોન કરવા આવી અને શું કરવા બતાવવાનું પણ અહીંયા તમે જોઈ શકો છો મતલબ ચાલ તો આવ્યા હજુ હવે અંદર વર્કશોપમાં એન્ટ્રી કરવાની તો મિત્રો હવે અંદર વર્કશોપમાં જવાનું હો હાલ આજુબાજુનું લોકેશન જોઈ શકો છો તમે તો આપણે ફાઇનલી નાયકભાઈને ફોન કરી દઈએ અને એક ફોન આવે એટલે જવાબ આપી દઈએ અને અંદર જઈ હા તો મિત્રો ફાઇનલી હવે અંદર એડ આવી અને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે બતાવીએ મિત્રો તમે જોઈ શકો છો વિયાનો હાથ ક્રેક થયો તો એ મતલબ કે હાલ એટલી પણ એને જપ નહીં તો એના મસ્તી હો જાય મિત્રો તમે જોઈ શકો છો હાલ પણ મતલબ કે થોડો નોર્મલ ક્રેક થયો હાથ એટલે થોડો તકલીફમાં હોઉં પણ એને હાલ એવું લાગતું નહીં કે હું તકલીફમાં હોઉં તો અરે મોટર આપણે આવીને ખોલી દીધી અને કોમ ચાલુ કર્યું મિત્રો તો મતલબ કે તમને બધું બતાવીશું બ્લોગમાં કવર કરશું જેટલું બધું તમને બતાવીશું અને તો મંદિરેથી દર્શન કરીને હેડે આવીએ ને ફાઇનલી આ ડીજે લાયા જોઈ શકો છો મિત્રો આ ડીજે લીધા જ મિત્રો વ્યાનના હાથ ક્રેક થયો મિત્રો પણ કંઈ વાંધો નહીં મિત્રો જલ્દીથી ઠીક થઈ જશે એના તો મિત્રો આ ડીજે આપણે લાવ્યા છીએ મતલબ કે વ્યાનના લાયા છે એના ફૂલ લાવ્યા તો મિત્રો મતલબ કે મસ્ત ડીજે હ વાગવામાં પણ એટલું મસ્ત વાગે તો અરે મિત્રો ડીજે આ નવરાત્રિમાં તો આપણે કોમ આવી ગયું ચમકો ક્ષેત્રમાં આવીએ એટલે સાથે લેતા આવીએ ને વગાડી મિત્રો હારી બીજું કોઈ મહારાજનું મંદિર હા તો મિત્રો મતલબ કે વિડીયો બને એટલો શેર કરજો અને વ્લોગમાં મતલબ કે આજ જેટલો વ્લોગ તમને બતાવી શકતા હતા ને એટલું બતાવ્યું મિત્રો ચમકો પાટણમાં પણ એટલું થોડું બતાવ્યું અને ઊંઝામાં પણ તમને બતાવવા લાયક બતાવ્યું મિત્રો તો વ્લોગને બને ને એટલું શેર કરજો મિત્રો જય માતાજી અને સપોર્ટ કરો ને એવું કરતા રહેજો બહુ મસ્ત સપોર્ટ મળી રહ્યો જય માતાજી મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર